દર્શક મિત્રો, હરિયાણાની અંદર મેટ્રિક સર્વેક્ષણ અને ટાઈમ્સ નાવનો એક સર્વે સામે આવ્યો છે. એની અંદર લોકોને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ખાસ કરીને સીએમ ફેસ તરીકે તમે કોને પસંદ કરશો એવો એક સવાલ પૂછવામાં આવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણી પંચે ગઈકાલે જમ્મુ અને કાશ્મીરની સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરી અને 1 ઓક્ટોબરે હરિયાણાની અંદર ચૂંટણી થવાની છે અને 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થવાના છે. હરિયાણાની ટોટલ 90 વિધાનસભા બેઠકો છે. પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે એક એવો સર્વે સામે આવ્યો છે કે જેમાં લોકો મુખ્યમંત્રી પદે કોને જોવા માંગે છે અને કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, હરિયાણાની અંદર મેટ્રિક સર્વેક્ષણ અને ટાઈમ્સ નાવનો એક સર્વે સામે આવ્યો છે. એની અંદર લોકોને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ખાસ કરીને સીએમ ફેસ તરીકે તમે કોને પસંદ કરશો એવો એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તો 29% લોકોનું કહેવું એમ છે કે અત્યારે જે ભાજપના મુખ્યમંત્રી છે નાયબ સૈની, એને લોકો ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. 9% લોકો એવા છે કે જે જેજેપીના દુષ્યંત ચૌટાલાને મુખ્યમંત્રી તરીકે જોવાનું પસંદ કરે છે. જ્યારે 27% લોકો કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર હુડ્ડાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જ્યારે 35% લોકો એવા છે કે જેમણે અન્ય લોકોના નામ આપેલા છે. હવે આ સર્વેની અંદર એક વોટ શેર વિશે પણ કહેવામાં આવ્યું છે કે હવે 1 ઓક્ટોબરે હરિયાણાની અંદર જે વિધાનસભાની ચૂંટણી થવાની છે એમાં ભાજપને 35.02% વોટ શેર મળી શકે છે. કોંગ્રેસને 31.6% વોટ શેર મળી શકે, જેજેપીને 12.4% વોટ શેર મળી શકે અને અન્ય જે પ્રાદેશિક અને અપક્ષો છે એમને 20.8% વોટ શેર મળી શકે છે. એક પ્રશ્ન એ બી પૂછવામાં આવ્યો કે સીએમ ફેસ જાહેર કરવાથી હરિયાણાની અંદર ઇન્ડિયા ગઠબંધનને કોઈ ફાયદો થઈ શકે ખરો? તો એમાં 35% લોકોએ ના પાડી કે ના, નહીં ફાયદો થશે. 30% લોકોએ હા પાડી કે હા, ફાયદો થશે અને 24% લોકોએ એવું કીધું કે કોઈ પ્રભાવ નહીં પડે અને 11% લોકોએ કોઈ જવાબ આપવાની ના પાડી. હવે હરિયાણાનું જે પોલિટિક્સ છે એ હમણાં છેલ્લા કેટલાક સમયથી જો આપણે જોઈએ તો સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની ફાઇટ થઈ ગઈ છે. કારણ કે લોકસભા 2024ની અંદર ભાજપ જે હરિયાણાની જે 10 બેઠકો જીતતું હતું એમાં મોટું ગાબડું પડી ગયું અને 5 બેઠકો ઉપર કોંગ્રેસ જીતી અને 5 બેઠકો ઉપર ભાજપ જીતી. એટલે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મોટી ટક્કર થઈ શકે અને એની અંદર જે નાની નાની પ્રાદેશિક પાર્ટીઓ છે અને જે અપક્ષો છે એ પણ મોટી ભૂમિકા ભજવશે. કારણ કે 90 સીટોમાંથી બહુમતી માટે 46 સીટોની જરૂર પડે, પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંને જણા 40ની આજુબાજુ લટકી રહી છે. એટલે એમને બહુમતી મેળવવા માટે ઠાગા ઠીંગડાની જરૂર પડે છે. હવે હરિયાણાનું જે મુખ્ય પોલિટિક્સ છે, જે મુખ્ય મુદ્દાઓ છે એ છે કે ખેડૂતો ત્યાં આગળ એમએસપીની ગેરંટીની ઘણા વખતથી માંગ કરી રહ્યા છે. હમણાં મુખ્યમંત્રી સૈનીએ થોડો એમાં રાહત બી આપી કે કેટલીક આઇટમો જે કૃષિની છે એને એમએસપી હેઠળ લાવવામાં આવી. એટલે ખેડૂતોને રીઝવવા માટેના પગલાઓ બધી જ પાર્ટીઓ લઈ રહી છે. બીજું, ત્યાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પણ મુદ્દો છે. ત્યાં અગ્નિપથ અને અગ્નિવીર યોજનાનો પણ મુદ્દો છે. અને સૌથી મોટો કદાચ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ગાજી શકે એવો એ છે કે મહિલા પહેલવાનોએ જે આરોપ લગાવ્યો છે અને વિનેશ ફોગાટ હરિયાણાની છે અને તાજેતરની અંદર જે વિનેશ ફોગાટ ફાઇનલ જીતતા રહી ગઈ, એ મુદ્દો પણ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉછળવાનો છે. બીજું કે હરિયાણાની અંદર જાટ વર્સિસ નોન જાટનું પણ બહુ મોટું રાજકારણ છે. કારણ કે જાટની ત્યાં 25% વસ્તી છે અને એ પણ એક મોટો ફેક્ટર છે. બીજું, આ વખતે
અત્યાર સુધી એવું હતું કે મનોહરલાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી હતા અને મનોહરલાલ ખટ્ટર હરિયાણા પર એમનો સારો એવો હોલ્ડ હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ જે પ્રમાણે પ્રયોગ કરે છે એ પ્રમાણે 1 વર્ષ બાકી હોય એ પહેલાં મુખ્યમંત્રીને હટાવી દે છે. એવું હરિયાણામાં બી કરવામાં આવ્યું અને મનોહરલાલ ખટ્ટરને સીએમ પદેથી હટાવી અને નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને મનોહરલાલ ખટ્ટરને લોકસભાની ચૂંટણી લડાવી અને એમને સાંસદ બનાવવામાં આવ્યા. આ વખતે કોંગ્રેસે જે જવાબદારી છે એ ભૂપેન્દ્ર હુડ્ડાને સોંપેલી છે, એટલે કોંગ્રેસની કમાન આ વખતે ભૂપેન્દ્ર હુડ્ડાના હાથમાં છે. અને હરિયાણાની અંદર બીજું જે મહત્ત્વની જાતિનું જે પોલિટિક્સ છે એ પંજાબ પછી સૌથી વધારે વસ્તી દલિતની છે હરિયાણાની અંદર, અને ભાજપનું જે મોટે ભાગનું ફોકસ છે એ ઓબીસી મતદારો ઉપર છે. આ વખતે હરિયાણાની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે એવી કોઈ શક્યતા અત્યાર સુધી તો કોઈ એવા સંકેત મળ્યા નથી, પરંતુ જ્યારે પણ જો જરૂર પડશે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને જે નાની નાની પ્રાદેશિક પાર્ટીઓ છે કે અપક્ષો છે એમને સાધીને સરકાર બનાવવા માટેના પૂરતા પ્રયાસો કરશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.